તો તમે પણ પાણીપુરીની પૂરી ઘરે જ બનાવો. જો આ રીતે બનાવશો તો પરફેક્ટ અને 100% તે ફૂલેલી બનશે. હાય ફ્રેન્ડ્સ, હું છું બાલા સેલાર. સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં. તો આજે આપણે જોશું પાણીપુરીની પૂરી રેસીપી. આ જ કપના માપથી 2 કપ સૂજી લઈશ, જે આપણે રવો કહીએ તે. ત્યારબાદ હું અહીં 1 કપ મેંદાનો લોટ એડ કરીશ. ત્યારબાદ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આ બંને લોટને સારીને લેવાના છે. મેં સારણીની મદદથી સરસ ચાળી લીધા છે, જે કચરો હોય તે નીકળી જાય, એટલે ચારીને લેવાના, તે ખાસ ધ્યાન રાખજો. તમે અહીં કોઈ પણ માપ સેટ કરી શકો છો. ત્યારબાદ હું સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ. તેને સરસ મિક્સ કરી દઈશ. અહીં ગરમ પાણી એડ કરવાનું નથી, ઠંડુ પાણી એડ કરીને સરસ આપણે લોટને તૈયાર કરવાનો છે. જોઈએ તે પ્રમાણે જ પાણી એડ કરતું જવાનું અને પરફેક્ટ લોટ તૈયાર કરવાનો છે. એકસાથે વધારે પાણી એડ કરવાનું નથી, તે ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ અહીં લોટને આ પ્રમાણે સરસ તેને મચળી લેવાનો છે. આ પ્રમાણે મસળીને તેને એક કપડું અથવા તો કોઈ વાસણ ઢાંકીને તેને આપણે 20 મિનિટ રેસ્ટ આપવાનો છે. મેં અહીં લોટને 20 મિનિટ આ પ્રમાણે કોથળીમાં વીંટળીને રાખેલો હતો. હવે તેને આપણે જોઈ લઈએ. અહીં એકદમ પરફેક્ટ અને સોફ્ટ આપણો લોટ તૈયાર થઈ ગયો છે. તો તેને હવે આપણે સરસ પૂરીને વણી લઈશું. ત્યારબાદ અહીં મેં મીડિયમ સાઇઝનો લોવો લઈને આ પ્રમાણે સરસ રીતે તેને વણી લીધી છે. હવે તેનું સરસ કટિંગ કરી લઈશ. અહીં મેં મીડિયમ સાઇઝનું પૂરીનું કટિંગ કરેલું છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ તેને હું આ પ્રમાણે એક જે ભીનું કપડું કરીને રાખેલું હતું તેની ઉપર રાખી દઈશ, એટલે આપણી પૂરી સરસ રહે. આ પ્રમાણે તેની ઉપર રાખી દેવાની. અહીં મેં તેલને ગરમ કરવા રાખેલું છે. અહીં હાઈ ગેસની ફ્લેમ પર તેલને ગરમ કરવાનું છે. ત્યારબાદ તેને મીડિયમ રાખવાનું છે, વધારે લો રાખવાનું નથી, તે ખાસ ધ્યાન રાખજો. તો અહીં આપણે તૈયાર કરેલી પૂરીને એડ કરી દઈશું. આ પ્રમાણે તેને એડ કરી દેવાની. ત્યારબાદ અહીં એડ કરેલી પૂરીને ઉપરથી આ પ્રમાણે પ્રેસ કરી દેવાની, એટલે તે સરસ ફૂલી જશે. તમે જોઈ શકો છો, આ રીતે પ્રેસ કરતાં તે ફૂલવા લાગી છે. અહીં તમે જોઈ શકો છો, પરફેક્ટ ફૂલેલી આપણી પૂરી તૈયાર છે. તો તેને આપણે એક પ્લેટમાં નીકાળી લેશું. તો અહીં મેં બીજી એક પૂરીને પણ આ પ્રમાણે એડ કરેલી છે. તેને પણ સરસ પ્રેસ કરીને તૈયાર કરી રહ્યો છું. તમે જોઈ શકો છો, પ્રેસ કરવાથી તે સરસ ફૂલી જશે. તો તમે પણ આ પ્રમાણે પરફેક્ટ રીતે પૂરી તૈયાર કરી શકો છો. અહીં પાણીપુરીની પરફેક્ટ ફૂલેલી આપણી પૂરી તૈયાર છે, તમે જોઈ શકો છો. ક્રિસ્પી પણ એટલી જ બની છે. તો તમે પણ આ રીતે ખૂબ જ સરળ રીતે પૂરી ઘરે બનાવી શકો છો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ.